એક પુરુષોત્તમ મહાત્મ્યની કથા છે કે એક નગર હતું, નગરનું નામ હતું ધનવંતી. એ નગરનો રાજા હતો અજીત સેન અને પત્નીનું નામ હતું યશવતી. હવે રાજા છે એને ધર્મમાં કોઈ રુચિ નથી. એટલા પાપ કર્મો કરે છે ને એટલા પ્રજાને દંડ કરે છે ને એટલી બધી કર વસૂલાત કરે છે કે પ્રજા તેનાથી ત્રાહિમામ થઈ ગયેલી રાજાથી. પણ રાણી જે છે એ ભગવાનના પરમ ભક્ત હતા, પરોપકારી એટલા હતા, સેવાભાવી એટલા, દાન એટલું, ભગવાનની પૂજા અર્ચન યજ્ઞ નિરંતર કરતો રહે છે. પણ રાજા નિરંતર પાપકર્મમાં રત રહે છે રાજા. અને રોજ રાજા શિકાર કરવા જાય, પ્રાણીઓની હત્યા કરે છે. આવા અનહદ પાપ કરનારો રાજા છે. પણ રાણી તેની સામે ભગવાનના એટલા ભક્ત છે અને એટલા સત્કર્મી, એટલા પુણ્યકર્મી છે. હવે આ રાજાને જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી પાપ કર્મ કરતો રહ્યો, શિકાર કરતો રહ્યો, પશુઓને મારતો રહ્યો. આ પુરુષોત્તમ મહિનો ચાલે ને એની એક મહાત્મ્ય કથા છે આવી એક. એમાં રાજાની ઉંમર 50 વર્ષની થાય છે. થોડીક ઉંમર ઢળવા લાગી છે એટલે શરીરમાં બધું દેખાવા લાગ્યું છે. એટલે રાજા રાત્રે સૂતા તો રાજા રાતે સૂતા સૂતા ઝચકી જાય છે. હવે રાજાને નિંદર નથી આવતી, ક્યાંય ચેન નથી પડતું, ક્યાંય સુખ નથી પડતું. રાણીને કહે છે કે રાણી, મેં મારા જીવનમાં કોઈ પુણ્યકર્મ કર્યું જ નથી. મેં નકરા મોટા મોટા પાપ કર્મો કર્યા છે, લોકોને દુઃખ આપ્યા છે, લોકોને રડાવ્યા છે, પશુઓની હત્યા કરી છે. નહીં કરવાના બધા જ પાપ કરો. મારી પ્રજાને મેં ખૂબ દુઃખ આપ્યું છે. હું પાપી માણસ છું. આ રાજા જીવી શકતો નથી. એમ ધીમે ધીમે વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થતો જાય છે રાજાનો. રાજાએ નક્કી કર્યું કે જિંદગી આખી પાપ કરી છે, આ પાપના દંડ તો ભોગવવા પડશે. હવે મારી પાસે જીવનમાં સમય બહુ ઓછો રહ્યો છે. રાજાએ નિર્ણય લઈ લીધો કે આ રાજ્ય બધું આપણા દીકરાને સોંપી દઈએ અને હવે હું જંગલમાં તપ કરવા માટે જતો રહું. રાણી કહે નહીં, તમે એકલા નહીં, હું પણ તમારી સાથે તપ કરવા આવું. રાજા અને રાણી 50 વર્ષની ઉંમર પછી પોતાનો રાજ દરબાર, રાજનું સુખ છોડીને ખુલ્લા પગે આ વનમાં તપ કરવા માટે નીકળી જાય છે. વનમાં ધીરે ધીરે અંદર પ્રવેશ કર્યા હતા. વનની અંદર જાય છે, તપ કરવા માટેનું સ્થાન શોધે છે. રાજા ભગવાનનું ભજન કરવા લાગ્યું. જિંદગી આખી બહુ પાપ કર્મો કર્યા છે, ક્યાંય શાંતિ નથી, બધે અશાંતિ લાગે છે, ક્યાંય ઉદ્વેગ, નિરંતર જીવ સંતાપિત થયેલો છે, નિંદ્રા આવતી નથી, બધા જ પાપો નજરે દેખાય છે. આમ સમય જવા લાગ્યો છે. આ રાજાનો જંગલમાં તપ કરવા જાય. એમ જંગલમાં જતા હતા તો સામે 4 હાથવાળો માણસ મળે છે. રાજાને એમ થયું કે 4 હાથવાળો માણસ જરૂર આ ભગવાન જ હોય. માણસ હોય તો 2 હાથ હોય અને તો 4 હાથ છે. રાજા તો પગે લાગવા લાગે છે અને કહે છે, તમે કોઈ દેવ છો, તમે ભગવાન છો. ભગવાનને 4 હાથ હોય છે, માણસને કોઈ 4 હાથ ન હોય. પેલો માણસ કહે છે, ના, હું એક બ્રાહ્મણ છું. 4 હાથ મને વરદાનથી મળેલા છે. હું કોઈ ભગવાન નથી, હું તમારા જેવો એક માણસ છું. રાજા હાથ જોડીને કહેવા લાગે છે કે હે બ્રાહ્મણ દેવતા, મને કે માર્ગદર્શન કરો. મેં જિંદગી આખી બહુ જ પાપ કર્મો કર્યા છે, કેટલાય પશુઓની હત્યા કરી છે, લોકોને દુભાવ્યા છે, લોકોને ડરાવ્યા છે, મારી પ્રજાને પણ ખૂબ મેં દુઃખ આપ્યું છે. એવું હું પાપી રાજા છું. મને કોઈ તમે માર્ગ બતાવો, હું શું કરું? આ તમને 4 હાથ કેવી રીતે મળ્યા છે? જ્યારે બ્રાહ્મણ દેવતા કહે છે, રાજા સાંભળો, હું તમને સરસ મજાનું માર્ગદર્શન આપું. કારણ કે પુરુષોત્તમ માસના હવે 10 જ દિવસ બાકી છે. જીવનમાં અઘોર ના અઘોર ભયંકરમાં ભયંકર પાપમાંથી મુક્ત થવું હોય તો માણસે પુરુષોત્તમ માસની અંદર વિશેષ પ્રકારે સત્કર્મો, પુણ્યકર્મો, દાન કર્મો અને સ્મરણ કર્મો કરવા જોઈએ. હવે પુરુષોત્તમના 10 મહિના બાકી છે. સાંભળો રાજા, હું તમને કહું છું, મને 4 હાથ કેવી રીતે મળ્યા છે. એકવાર હું આ જંગલમાં જઈ રહ્યો હતો. એમાં જંગલમાં એક ગાયો ચરાવતો ગોવાળ મેં જોયો. તો ગોવાળને 4 હાથ હતા. જે રીતે તમને મને જોઈને એવું થયું કે આ તો ભગવાન છે, આ તો દેવ છે, મને પણ એવું થયેલું કે આ ગોવાળ નથી, આ તો સાક્ષાત કોઈ ભગવાન છે, તેને 4 હાથ છે. હું તો હાથ જોડીને અને પ્રણામ કરવા લાગ્યો, ગોવાળને પગે લાગવા લાગ્યો, તેના પગ પકડી લીધા છે કે તમે ભગવાન છો, તમને 4 હાથ છે. ત્યારે ગોવાળ કહે છે, ના ના, હું તમારા જેવો માણસ છું. હે ગોવાળ, તને 4 હાથ ક્યાંથી મળ્યા છે એ મને કહે. ત્યારે સાંભળો રાજા, એ ગોવાળ મને કહે છે, ગાયું ચરાવતો, કાંઈથી દૂર જો સામે તમને દેખાય ને, ત્યાં આંબાની ઘટાદાર સુંદર વાડી છે. આંબાની વાડીને પાર કરો એટલે કનકનો સુંદર પહાડ છે, સોનાનો પહાડ છે, કનકનો પહાડ છે. એ સોનાના પહાડ ઉપર ભગવાન પુરુષોત્તમનું મંદિર છે. અને પુરુષોત્તમનું મંદિરે હું ત્યાં ગયો હતો. વાંચિતાનો જય ચડ્યો હતો ગાયો ચરાવતા ચરાવતા. ત્યાં ભગવાન પુરુષોત્તમના મંદિરમાં જઈને મેં પ્રસાદ લીધો.
અને મેં પ્રસાદ લીધો ને તરત મને 4 હાથ થઈ ગયા. આવી રીતનું મને થયું. અને મને એને કહ્યું એટલે હું પણ ત્યાં ગોવાળે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે હું ગયો. સામે જે આંબાની વાડી છે તેની પાછળ કનક પહાડ છે, એ ગોવાળના કહેવાથી હું પણ ત્યાં ગયો. આંબાવાડીને પાર કરી કનક પહાડ આવ્યો, મોટો સોનાનો પહાડ આવ્યો, એના ઉપર હું ગયો. એટલે પુરુષોત્તમ ભગવાનનું મંદિર હતું. અને પુરુષોત્તમ ભગવાનના મંદિરમાંથી મને પ્રસાદ આપ્યો ને મેં પણ પ્રસાદ ખાધો. એટલે મને પણ 4 હાથ આવી ગયા. આવા મારા જેવા 4 હાથવાળા આ જંગલમાં અનેક તમને મળશે. જેટલા જંગલમાં રહે છે બધા જ પુરુષોત્તમનું દર્શન કરવા ગયેલા છે. જેને જેને પુરુષોત્તમનું દર્શન કર્યું તેને 4 હાથ મળ્યા છે. તેથી મને એકને 4 હાથ છે એવું નથી રાજા. અહીંયા જેટલા જંગલમાં માણસો તમને મળશે એ બધાને 4 હાથ જ જોવા મળશે. એ ભગવાન પુરુષોત્તમનું વરદાન છે. જે કોઈ પુરુષોત્તમ ભગવાનના મંદિરેથી પ્રસાદ ગ્રહણ કરે છે ને પ્રસાદ ખાય એટલે એને 4 હાથ થઈ જાય. આવું ભગવાન પુરુષોત્તમનું મંદિર આ કનક પહાડ ઉપર છે. આવી કથા પુરુષોત્તમ મહાત્મ્યની છે. રાજા હાથ જોડીને કહેવા લાગ્યો છે, હે બ્રાહ્મણ દેવતા, મને ત્યાં લઈ જાઓ. મારે ભગવાન પુરુષોત્તમના દર્શન કરવા છે. મારે 4 હાથ નથી જોતા, પણ મને મારા જીવનના પાપોમાંથી મુક્ત થવું છે. મને તમે જલ્દી કાંઈ માર્ગદર્શન આપો, હું શું કરું? બ્રાહ્મણ કહે છે કે રાજા હાલો હું તમને લઈ જાઉં. રાણી પણ સાથે જોડાય છે. નજદીક આવે છે. બ્રાહ્મણને સોનાનો પહાડ દેખાય છે, પણ રાજાને સોનાનો પહાડ દેખાતો નથી. ત્યારે રાજા કહે છે કે તમને સોનાનો પહાડ, કનકનો પહાડ દેખાય છે, મને કોઈ કનકનો પહાડ નથી દેખાતો. ત્યારે બ્રાહ્મણ દેવતાએ કહ્યું કે રાજા, જેનું પુણ્ય હોય ને એને કનકનો પહાડ દેખાય, બાકી જેની પાસે પુણ્ય ન હોય એને કોઈ કનકનો પહાડ ન દેખાય. તમને દેખાતું જ નથી તો તમે અહીંયા પહાડ ઉપર પહોંચવાના કઈ રીતે? પહેલાં તો તમને પહાડ દેખાવો જોઈએ કે સામે પહાડ છે, તો તમે ત્યાં જઈ શકો છો. તો રાજાએ હાથ જોડીને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, તમારો ઉદ્ધાર કરો. હું બહુ પાપી છું. મેં મારા જીવનમાં નકરા પાપ કરો. 1 મિનિટ શાંતિથી બેસી શકતો નથી, શાંતિથી જીવી શકતો નથી, શાંતિથી ઊંઘી શકતો નથી, શાંતિથી ભોજન નથી કરી શકતો. હું મારા પાપોથી ત્રાહિમામ થયો છું. અને જિંદગીના પાપો બધા જ વૃદ્ધાવસ્થામાં ખૂબ યાદ આવે છે. અંધો અંધી બે તપસી એની મૂર્તિ ખડખડ હસી. રામના પિતા દશરથજીના જ્યારે પ્રાણ જતા હતા ત્યારે શ્રવણના માતા પિતા તેને યાદ આવતા હતા. કારણ કે જીવનમાં કર્યું છે. દરેક માણસના જીવનમાં વૃદ્ધાવસ્થા બહુ જ દોયેલી હોય છે. વૃદ્ધાવસ્થાને સુધારવા માટે યુવાનીમાં ખૂબ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. યુવાનીમાં ખૂબ સત્કર્મો કરવા જોઈએ, સારા કામો કરવા જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. કારણ કે યુવાનીમાં જપ તપ સાધના થઈ શકે છે. બુઢાપામાં કાંઈ થઈ શકતું નથી. વૃદ્ધાવસ્થામાં શરીર આપણા કાબુમાં ન હોય. જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે શરીર કાંપતું હોય છે, થાકી જવાતું હોય છે, ન ભજન થાય, ન સંભળાય, ન સમજાય, ન ખાધેલું પચે. બહુ તકલીફો વૃદ્ધાવસ્થામાં હોય છે. તેથી યુવાનીમાં ભગવાનની ભક્તિ સાધના ઉપાસના કરવી. રાજા હાથ જોડીને કહે છે, હે બ્રાહ્મણ દેવતા, મારો ઉદ્ધાર કરો. મને 4 હાથ તો નથી જોતા, પણ ભગવાન પુરુષોત્તમનું મને દર્શન થાય તો મારા પાપો જતા રહે, હું પાપમાંથી મુક્ત થઉં. મેં પાપ કરવામાં કોઈ દી પાછું વળીને જોયું જ નથી, એટલા મેં પાપ કર્યા છે. હવે આ બ્રાહ્મણ કહે છે, રાજા, અહીંયા 5 માણસો તમારી સાથે બેસે. 10 દિવસે પુરુષોત્તમના બાકી છે. 10 દિવસ સુધી 5 માણસો જો પુરુષોત્તમ ભગવાનનું ભજન કરે તો તમે તમારા પાપમાંથી મુક્ત થઈ જાઓ. રાજા કે અત્યારે જ ગામમાંથી 5 માણસોને લઈ આવું, હું રાજા છું. બ્રાહ્મણ કે એમ કોઈને લઈ આવવાના નથી. ભક્તિભાવથી ભજન કરે તો જ તમને પાપમાંથી મુક્તિ મળે. હે બ્રાહ્મણ દેવતા, મને માર્ગદર્શન કરો, હવે હું શું કરું? બ્રાહ્મણ દેવતાએ માર્ગદર્શન કર્યું, એક કામ કરો, તમારો પ્રધાન જે તમારી સાથે રહે છે, પ્રધાનને બોલાવીએ આપણે. અને એક તમારા નગર શેઠ છે, એ પણ ભગવાનના ખૂબ ભક્ત છે. તમારો પ્રધાન પણ ભગવાનનો ભક્ત છે, તમારા નગર શેઠ પણ ભગવાનના ભક્ત છે. 2 કુલ 5 જણને આપણે ભેગા કરવાના છે. 2 તમે છો રાજા રાણી, હું 5મો હું. એટલે 5 જણા આપણે 10 દિવસ સુધી પુરુષોત્તમ ભગવાનનું ખૂબ ભજન કરીએ. અને જ્યારે તમારું ભજન વધી જાય ને તમારા પાપ બધા બળીને ભસ્મ થાય પછી તરત તમને કનકનો પહાડ દેખાશે. અને કનકનો પહાડ દેખાય એટલે તમને ભગવાન પુરુષોત્તમના દર્શન કરવા હું ત્યાં લઈ જાઉં. અને નગર શેઠને બોલાવ્યા છે, અને પ્રધાનને બોલાવ્યા છે, અને રાજા રાણી અને બ્રાહ્મણ ભૂખા તરસ્યા 10 દિવસ સુધી ભગવાન પુરુષોત્તમનું ખૂબ ભજન કર્યું. આમ પુરુષોત્તમ મહિનો પૂર્ણ થવાની તૈયારીમાં છે. રાજા આંખ ખોલે છે, રાજાને કનકનો પહાડ દેખાવા લાગે છે. બ્રાહ્મણને કહે છે, બ્રાહ્મણ દેવતા, મને હવે કનકનો પહાડ દેખાય છે, તો હાલો રાજા, આપણે જલ્દી જઈએ અને પુરુષોત્તમ ભગવાનના દર્શન કરીએ. આ બ્રાહ્મણ અને રાજા અને રાણી
અને પ્રધાન અને નગર શેઠ બધાએ કનકના પહાડો પર જાય છે. સાક્ષાત ભગવાન પુરુષોત્તમનો તેને દર્શન થાય છે. દર્શન થતાં ભગવાન પુરુષોત્તમ પ્રસાદ આપે છે. રાજાને રાણીને નગર શેઠને પ્રધાનને બધાને 4 હાથ થઈ જાય છે. અને પછી પુરુષોત્તમ ભગવાન કહે છે કે હે રાજા, હે બ્રાહ્મણ, નગર શેઠ, પ્રધાન, તમારે સૌને કયું વરદાન જોઈએ છે? ત્યારે બ્રાહ્મણ દેવતા કહે છે ભગવાન વરદાન નથી જોતું, પણ અમારે વૈકુંઠ લોકને જોવું છે. એ સમયે ભગવાન પુરુષોત્તમ આકાશમાં નજર કરે છે. સુંદર મજાનું વિમાન ઉતરે છે. વિમાનમાં ઉતરી નગર શેઠ, પ્રધાન, રાજા, રાણી અને બ્રાહ્મણ 5 જણા વિમાનમાં વૈકુંઠ લોકમાં જાય છે. તેથી પુરુષોત્તમ મહિનાનું જે વ્રત કરે છે તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. અને પુરુષોત્તમ મહિનો દર વર્ષે નથી આવતો. પુરુષોત્તમ મહિનો ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, પુરુષોત્તમ નાવાન જાય મારા વાલાજી. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, પુરુષોત્તમ નાવાન જાય મારા વાલાજી. નાય ધોઈને પાવન થાય રે વાલાજી, પુરુષોત્તમ નાવાન જાય મારા વાલાજી. નાય ધોઈને પાવન થાય રે વાલાજી, પુરુષોત્તમ નાવાન જાય મારા વાલાજી. ઘણાને તો ખબર નહીં કે પુરુષોત્તમ મહિનો એટલે હું. એને ગુજરાતી મહિનામાં ખબર નથી પડતી. કારતક, માગશર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ ખબર જ નથી. એને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ એવું જ ખબર પડે. એમાં તો 12 જ મહિના આવે. અમારે તો 13 મહિના આવે. 2 વર્ષ સુધી 12 મહિનો, ત્રીજું વર્ષ 13 મહિનાનો વર આવે. ભગવાન 1 મહિનો વધારે અમને આપે છે. આ મહિનો હાલે છે ને પુરુષોત્તમ મહિનો કહેવાય છે. અધિક માસ કહેવાય. અધિક પુણ્ય આપનાર પવિત્ર 3 માસ જેવો મહિનો એ પુરુષોત્તમ મહિનો. તેથી 7મે કેરીને કોઠી મળો, ગાડી રાજા રામની, જાતા નાયા ગંગાજી, વળતા નાયા યમુનાજી, ગંગા નાયા શિવજી, વળતા નાયા કૃષ્ણજી, સરયુ નાયા રામજી, ભક્તો નાયા ત્રિવેણી, પ્રગટ થયા પુરુષોત્તમ, દુખડા હરજો પુરુષોત્તમ, પુરુષોત્તમ જય પુરુષોત્તમ, પુરુષોત્તમ જય પુરુષોત્તમ. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, પુરુષોત્તમ નાવાન જાય મારા વાલાજી. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, પુરુષોત્તમ નાવાન જાય મારા વાલાજી. શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, વનવાલું વાલું શિવજીનું નામ લાગે. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, વનવાલું વાલું શિવજીનું નામ લાગે.
પૂર્ણચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ કાને કુંડળ ગલે સર્પો પહેર્યા છે અદભુત કાને કુંડળ ગલે સર્પો પહેર્યા છે અદભુત શિવ તાંડવ નાચે ને કરોડ બ્રહ્માંડ ગાજે કરોડ બ્રહ્માંડ ગાજે મન વાલો વાલો શિવજીનું નામ લાગે ડાક ડમરો વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે મન વાલો વાલો શિવજીનું નામ લાગે કાર્તિક જો આયા સાથે પાર્વતી માં ગણેશ કાર્તિક જો આયા સાથે પાર્વતી માં બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આયા સૌ સંગાર બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર આયા સૌ સંગાર નારદ વીણા ને વગાડે સંગીત ગુંજી ગાજે અને વાલો વાલો શિવજીનું નામ લાગે ડાક ડમરો વાગે ને શિવ તાંડવ નાચે શિવ તાંડવ નાચે અને વાલો વાલો શિવજીનું નામ લાગે યોગીની સમાધિ તૂટે આના કૈલાસધામ યોગીની સમાધિ તૂટે આના કૈલાસધામ હર હર શંભુ ગુંજી ઉઠે નારા હર હર શંભુ ગુંજી ઉઠે નારા પગમાં ઘૂંઘર બાંધીને નંદી હાલ્યા પે નંદી હાલ્યા પે મને વાલો